નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુન્દ્રા તાલુકાના લુણી વડાલા રેલવે સ્ટેશનમાં આવેલ લેબર કોલોનીમાં રહેતી કિશોરીએ પોતાની ઓરડીમાં આપઘાત કર્યો હતો. આ બાબતે મુન્દ્રા મરીન પોલીસના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશની 16 વર્ષીય સુમિત્રા વસુ બાબુ ગણાવાએ પોતાના ઓરડામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. હતભાગીએ અંતિમ પગલું ભરી લેતા ગરીબ પરિવાર પર આપ તૂટી પડ્યું છે. હતભાગીના દેહને મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમના પિતા રેલવેમાં મજૂરી કામ કરે છે. આ બનાવથી હોસ્પિટલમાં પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. મુન્દ્રા માર્ગ મકાન વિભાગ સ્ટેટ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આજે જેરામસર તળાવથી પાવાપુરી ચોકડી પાસેના નિયમ મુજબના 28 જેટલા કાચા પાકા દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જોકે અમુક દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના રેકડી, કેબિન તેમજ અન્ય દબાણો દૂર કર્યા હતા. મુન્દ્રા માર્ગ મકાન વિભાગ સ્ટેટના ફિનિશભાઈ સેઠિયાએ જણાવ્યું હતું કે તમામ 28 જેટલા દબાણકારોને દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સામાન્ય શ્રમજીવીઓ દબાણ ઝુંબેશથી મુસીબતમાં મુકાયા હતા અને હાલ રોજીરોટી વગરના થયા હતા. મુન્દ્રા શહેર નગરપાલિકા આવ્યા બાદ દિન પ્રતિદિન વાહનોનો વધારા સાથે બંને સાઇડ પર બેધડક નાના મોટા વેપારીઓના દબાણો વધતા ટ્રાફિકની સમસ્યા વધતા છેવટે R&B અંજાર દ્વારા દબાણકારોને સ્વૈચ્છિક હટાવવા રજૂઆત કરવા છતાં ન હટાવાતા નોટિસ ફટકારવામાં આવી હતી. તો પણ દબાણકારો ટસથી મસ ન થતા છેવટે આજે સવારે પોલીસ બંદોબસ્ત અને R&B નપાના કર્મચારીઓ સાથે JCB ટ્રેક્ટર જેવા વાહનોથી દબાણ હટાવવાનો પ્રારંભ તળાવવાળા નાકાની બાજુમાંથી કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને JCBથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાન, બીડીના ગલ્લા, શેરડી હાઉસ, ચાની કેબિનો, પીપર બિસ્કિટની નાની કેબિનોને હટાવવામાં આવી હતી, જે કામગીરી મહેશનગર સુધી પહોંચી હતી. ભુજ તાલુકાના માનકુવા ડાકડાઈ વચ્ચે નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું હતું, જેના કારણે હજારો લીટર પાણી વહી નીકળ્યું હતું. કચ્છમાં અવારનવાર બનતા આવા બનાવોને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. સાથે લાઇનની ગુણવત્તા અને જાળવણી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાણીની લાઇનનું સમારકામ કરીને પાણી વિતરણ પૂર્વવત કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે. ભુજ નગરપાલિકામાં આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરમાં વિવિધ કામો તેમજ પ્રજાજનોને પાયાની સુવિધાઓ મળી રહે તે સહિતના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન કમલ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગ ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ, કારોબારી સભ્યો ચંદ્રેશ શરવારી, મનુભા જાડેજા, કૃષ્ણાબા જાડેજા, હસ્મિતાબેન ગોર, મયંક રૂપારેલ સહિતના હાજર રહ્યા હતા. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ ભુજ નગરપાલિકા મધ્યે કારોબારી સમિતિની અમારી બેઠક થઈ. ભુજને લગતા અનેક જે વિકાસ કામો હતા કે જે પ્રશ્ન હતા તેની ચર્ચા કરી અને કામોને બહાલી આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો બાંધકામ શાખાના લગભગ 7 કરોડ જેટલા આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી ટેન્ડર થયેલા હતા, એના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 50 લાખ જેટલા 15 નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ હતા એને બહાલી આપવામાં આવી છે અને લગભગ 1.5 કરોડ જેટલા ધારાસભ્યશ્રી અને MPશ્રીની ગ્રાન્ટમાંથી જનભાગીદારીના જે કામો હતા એને મંજૂરી આપવામાં આવી છે. 25 લાખ જેટલા આપણે પેચવર્કના કામો છે. તેવી જ રીતે પાણી પુરવઠા શાખાના 35 લાખ જેટલા જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, નવી સોસાયટીઓમાં કનેક્શન આપવાના છે કે એ રીતના લગભગ કામ લેવામાં આવ્યા છે. તેવી જ રીતે રોડ લાઇટ શાખાના પણ જે વિષય હતા એ પણ 20 લાખ જેટલા એ કામ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ શાખાની વાત કરીએ તો ડ્રેનેજ માટે એક આપણે જે પમ્પિંગ સ્ટેશન અપગ્રેડેશનની વાત હતી તો એનું ટેન્ડર આવેલું છે, એના ભાવ મંજૂર કરવા નેગોશિએશન કરીને બોલાવવામાં આવ્યા છે અને તેવી જ રીતે 3 કરોડનું એક કામ છે અંદાજે અને બાકીના 2 કરોડ જેટલા બીજા ડ્રેનેજના કામોને પણ બહાલી આપવામાં આવી છે. તેવી જ રીતે SBM શાખાના પણ જે કામો છે એને બહાલી આપવામાં આવી છે. તો આ રીતે જોઈએ તો આજની કારોબારીમાં લગભગ ભુજ શહેરને લગતા ઘણા બધા પ્રશ્નો હતા. એના માટે સંપૂર્ણપણે સુઆયોજન કરી અને કામો આપણે બહાલી આપી છે અને ખાસ કરીને જે કૃષ્ણાજી પુલનો વિષય હતો તો કૃષ્ણાજી પુલનો ટેન્ડર પણ આજે ખોલી નાખવામાં આવ્યા છે અને કેશવ કન્સ્ટ્રક્શન પાર્ટીને ટેન્ડર લાગ્યું છે. ભાવ થોડા અબો છે તો એમને નેગોશિએશન બોલાવી અને એનો નિર્ણય આવતીકાલ સુધીમાં અમે લઈ લેશું.
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં અર્ધ અછત જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના અભાવે સમગ્ર પંથકમાં ચરિયાણની ભારે તંગી ઊભી થઈ છે, જેને લીધે પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિના કારણે સરહદી જિલ્લાના પશુપાલકો પોતાના મૂંગા પશુધનના નિભાવ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પશુપાલકોની આ વેદનાને વાચા આપવા માટે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જાણીતો છે અને અહીંથી મુખ્ય આજીવિકા પશુપાલન પર નિર્ભર છે. વર્તમાન કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના પશુધનના હિતમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે જો વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને પશુધનને બચાવવું મુશ્કેલ બનશે. આ અંગે જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, તુષાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે કચ્છ ખૂબ જ વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી જો સમયસર તકેદારીના પગલાં લેવામાં ન આવે તો આ અછતની સ્થિતિ પર કાબૂ મેળવવો અશક્ય બની જશે. માટે તંત્રએ આ બાબતની ગંભીરતા સમજીને પશુપાલકોની સહાય અર્થે યુદ્ધના ધોરણે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા સરપંચ સંગઠન વતી માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા આવ્યા છીએ કે કચ્છમાં વિકટ પરિસ્થિતિ છે અને અત્યારથી જો આયોજન કરશે તો આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે. કારણ કે કચ્છ જિલ્લો બહુ મોટો વિસ્તાર છે અને બહુ મોટું પશુપાલક છે. તો આ પશુપાલક આગોતરું જો તૈયારી કરવામાં આવે, નકર શું થશે કે બહુ જ વિકટ પરિસ્થિતિ થશે ને ત્યારે પણ તે આ પરિસ્થિતિ નિર્માણ ઉપર આપણે પહોંચી નહીં વળી. તો અત્યારથી જ જો આના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું છે. ભુજ શહેરમાં સાર્વજનિક સ્થળો અને સોસાયટીઓમાં લોકોની સુવિધા માટે રાખવામાં આવેલા બાંકડાઓની અત્યંત જર્જરિત અને દયનીય હાલત તંત્રની ઘોર બેદરકારીની ચાળી ખાઈ છે. નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સગવડના નામે બાંકડા ગોઠવી તો દેવાય છે, પરંતુ તેના મેન્ટેનન્સ કે સુરક્ષા બાબતે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. આ સમગ્ર મામલે આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે સત્તાધીશો પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે સમગ્ર દોષનો ટોપલો જનતાના માથે ઢોળી રહ્યા છે. નગરપાલિકા પોતાની કાયદાકીય અને નૈતિક જવાબદારીઓમાંથી છટકીને બધો જ ભાર સામાન્ય નાગરિકો અને સોસાયટીના રહીશો પર નાખવા માંગે છે. નગરમાં ઠેર ઠેર તૂટેલા બાંકડાઓ અંગે જ્યારે સત્તાધીશોને પૂછવામાં આવે છે ત્યારે તેઓ એવો બચાવ કરે છે કે પ્રજા જ તેનો ગેરઉપયોગ કરીને તોડફોડ કરે છે. આ પ્રકારનું બેજવાબદાર નિવેદન એ વાત સાબિત કરે છે કે વહીવટી તંત્ર પાસે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની કે કાયદાકીય કાર્યવાહી કરવાની કોઈ ઈચ્છા શક્તિ જ નથી. જો સિનિયર સિટીઝનો માટે મૂકવામાં આવેલા બાંકડાઓ પર યુવાનો આવીને બેસતા હોય કે કોઈ ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેની સામે કાયદાનો ડર ઊભો કરવો અને પેટ્રોલિંગ વધારવું એ નગરપાલિકા અને પોલીસ તંત્રની સંયુક્ત ફરજ બને છે. તેને બદલે સામાન્ય સોસાયટીના લોકોને આવી પ્રવૃત્તિઓ રોકવાની અને બાંકડા સાચવવાની સલાહ આપવી એ પાલિકાની સદંતર લાચારી અને નાકામી દર્શાવે છે. લેકવી હોટલ જેવા જાહેર પ્રવાસન સ્થળોની સામે પણ લાંબી લાઇનમાં ગોઠવેલા બાંકડાઓ આજે જર્જરિત અવસ્થામાં ભંગાર બનીને પડ્યા છે, જે શહેરની સુંદરતા પર મોટો દાગ છે. આવી ભૌગોલિક અને મહત્વની જગ્યાઓ પર પણ તંત્ર પાસે નવું આયોજન કરવાના નામે માત્ર પોકળ આશ્વાસનો સિવાય કંઈ નથી. દર વખતે નવી ગ્રાન્ટ આવે ત્યારે માત્ર નવા બાંકડા ખરીદી લાવવા અને જૂનાની કોઈ માવજત ન કરવી એ સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ છે. જ્યાં સુધી તંત્ર પોતાની આ કુંભકર્ણ નિદ્રામાંથી જાગશે નહીં અને જાળવણીની સીધી જવાબદારી પોતાના સિરે નહીં લે ત્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસાથી થતા આવા કામો કાગળ પર જ સીમિત રહેશે અને જનતા સુવિધા વગર વલખા મારતી રહેશે. જનરલી બાંકડા કેવું હોય છે કે બાંકડા આપણે પબ્લિકને બેસવા માટે રાખતા હોઈએ, પણ કોઈક કારણોસર પબ્લિક એનો ગેરઉપયોગ કરીને તોડી નાખતા હોય છે કે આવા તત્વો કાંઈ જે કરતા હોય છે. પણ એ તો કેવું છે કે બાંકડા રહેશે અને તૂટી જતા હોય છે. પણ હવે આ વખતે પાછું આયોજન કરીને ગ્રાન્ટમાંથી જે રીતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા રાખતા હોય છે એ રીતે આ વખતે પણ ગ્રાન્ટ આવ્યા છે કે એમના બાંકડા જ્યાં તૂટેલા છે બદલાવવા પડશે અથવા જે નવા ગોઠવાના છે ગોઠવશે.
જનરલી જો સમજી લો કે કોઈ પણ સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા લગાડ્યા હોય તો સોસાયટીને આપણે વિનંતી કરી શકીએ ભાઈ અમે બાંકડા લગાડ્યા છે તો આપણે માવજત કરવાનું આપનું થોડુંક ધ્યાન આપીને સોસાયટી વિસ્તારમાં કે જે પણ જ્યાં એરિયામાં છે એ એરિયાવાળા એમની સાર સંભાળ લેતા હોય તો આ પ્રશ્ન ઓછો થાય. એના આયોજનમાં વિચારી રહ્યા છીએ કે આપણે ક્યાંક એવું થતું હોય તો એક તો આપણે જ્યાં બાંકડા રાખ્યા છે આજુબાજુના વિસ્તારને કહીએ કે ભાઈ તમે આની થોડીક સાર સંભાળ રાખજો, જોતા રહેજો. અમારા સ્ટાફને પણ કીધેલું છે કે જરાક ત્યાં જતા હો તો જોજો એમ. આ લેકવીની સામે જે બાંકડા છે જર્જરિત છે પણ એનું હવે કંઈક નવું પ્લાનિંગ કરીને વિચારી કઈ રીતે એમાં આપણે આગળ વધી શકીએ.